નથી. અને બીજું એ કે જો એ મસ્ત મજાનું વાતાવરણ છે, કારણ કે જુઓ ને લાગે ને કે મસ્ત મજાનું વાતાવરણ. માતાજી બધા મિત્રો તો કેમ છો, સ્વાગત છે ફરીવાર નવા વ્લોગ વિડીયો સાથે. આપણે સવાર વ્લોગ સ્ટાર્ટ કરે, મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો ફાઇનલ. એમ કે વરસાદ આવી ગયો, ઠંડુ વાતાવરણ થઈ ગયું, ગરમ માહોલ હતો ને થઈ ગયો ઠંડો માહોલ, એટલે મસ્ત મજાનો સવાર વરસાદ ચાલુ થઈ ગયો. રાતનો 3 વાગ્યાનું ચાલુ થયું, ટપુ સાટા ચાલુ હતા, પણ અત્યારે કેમ કે થોડો વધારે આવેલો વરસાદ. અને જો આપણે તો બ્લોક સ્ટાર્ટ કરીએ. તમારો જો વરસાદ તમને બતાવી દઉં અહીંયાથી ઝરમર વરસાદ બાકી. હા, વરસાદના કંઈક માહોલમાં ચાલ ને મજા આવે. પશુ પંખી ઢોર પંખીનો ખિલખિલાટ જોવા વધારે બેઠા હે. તમારે વરસાદ છે કે નહીં? બાકી તમે વરસાદ મિલે તો ખરી, કારણ કે મેં આગળ વિડીયો મિલે તો વરસાદ હોય તો મિલજું. ત્યારે પણ વરસાદ મિલ તો ફાઇનલી બતાવજો તમને કેવો વરસાદ વરસેલો છે ને એવું થશે ને કે વરસાદ તો બતાવ્યો ને કેવો છે. જો વરસાદ આમ તો સારામાં સારો વરસેલો છે, અને ત્યારે ઠંડો માહોલ થઈ ગયો એટલે મસ્ત મજાનો કાંઈ દોડે. જો પાણી હાલ તો કરી નાખ્યું. હા, વાંધો નહીં, કારણ કે વરસાદ થઈ ગયો, ઠંડુ થઈ ગયું. વરસાદ બાકી ઝરમર ગાળો થઈ ગયો. હવે ચડ પડી જાય પેલા હે ને ફોન તો બતાવી દઉં બહારનો પણ નજારો કેવો વરસાદ પડેલો. પાણી હાલતા કરી નાખ્યા ને ગામ બાર પાણી નાખી ગયા. વરસાદ આવી ગયો એટલે મજા આવી ગઈ. હવે થઈ જાય ઠંડુ. ગાયને મજા થઈ જઈશ, એમને પણ ઠંડુ થઈ ગયું. તો કાવો વરસાદ વરસેલો હોય તો તમારે કેવું હોય કમેન્ટ કરતા જતી. બાકી એને તો પાણવું નથી જાય ને ઘરે ને કહેવાય બધા પડી જાય સારી. મસ્ત મજાનો વરસાદ છે, તમારે છે કે નહીં કમેન્ટ કરજો. ઠંડો માહોલ થઈ ગયો વાતાવરણ. તું થાય કહી દે. હાય, મસ્ત મજાનો વરસાદ ચાલુ આપણે થઈ ગયો. હવે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું, ફૂલ ગરમી હતી એની મેં હાય કે વળી પાછો ગેસ ઉપર ચૂલાની કંઈ વ્યવસ્થા થતી નથી, ખુલ્લું રહે. બાકી એમ તમારે બંને વિડીયોમાં શેરે વિડીયો કરો કેવો વરસાદ વરસે. સવારના વાગી ગયા 8, એટલે 8 વાગ્યા સવારનો વરસાદ જ. 8 વાગ્યા પછી આખો દિવસ વરસાદ રહે, કોઈ નક્કી નહીં. ત્યારે તો એક કાપ કરી નાખ્યું ને એવું લાગે. તે બેઠું છે નહીં ચલો. હા કે અત્યારે વાગ્યા 11 ને 11 વાગ્યા આપણે ઉપવાસ છે, શનિવાર છે. શનિવારનો આજે સ્પેશિયલ ઉપવાસ રહ્યા, એટલે મસ્ત મજાનો ચા બીજો બનાવવા. અને જો વરસાદ તો ચાલુ જ છે. ધીમો વરસાદ ચાલુ એટલે આપણે આજે થોડુંક ઉપવાસ જેવા રહ્યા. ઘણા દિવસ પછી શનિવાર રહ્યા, એટલે પહેલો શનિવાર આપણે ઉપવાસનો. અને આ બાજુ જો મુક્તા બનાવે મારા માટે સ્પેશિયલ મોરયો, અને ચા તો બનાવી નાખ્યો છે.
આજે આપણે ઉપવાસ હતું ને મિત્ર કે ચા બીજો પીવો તમે અને બનાવો તમારા માટે મોરૈયો તો મારા માટે સ્પેશિયલ બનાવેલી મોરૈયો બટાકાવાળો આ બનાવીને તમારા માટે ચા આ બનાવેલી છે મસ્ત મજાનો મોરૈયો બટાકાવાળો નહીં ઉપવાસ મારે કરવાને હેરાન મુક્ત થવાનું નહીં ના તો બસ શનિવાર આપણે કોઈ રહેવો આજ તો શનિવાર શનિવાર તો આજે ચાલો ચા બીજો પીવો તો હાલો તમારે પણ મસ્ત મજાનું વાતાવરણ ઠંડા વાતાવરણ ચા 10 વાગે કેમ તો વાગી ગયા 6 વાગ્યા પણ આ ખબર ના પડે આવા સમયમાં કે કેટલો ટાઈમ થાય ચાલો મિત્રો આજે તો ઉપવાસ છે ને તેના માટે સારા કરવા માટે ફ્રાઈડમાં શું બનાવ્યું બટાકાવાળો મોરૈયો બનાવ્યો મસ્ત મજાનો અને ચાલો તમારે આનંદ લેવો તો ચાલુ એટલે શનિવારે ઉપવાસ કર્યો કામ કેવી રહેતા છે ચાલો તમારે વરસાદ લાગે બંધ થવાનું નામ લેતો નહીં ને જો મસ્ત મજા આવતે ટપુ ટપુ વરસાદ ચાલુ છે આપણે સરોવરની કાંઠે આવી ગયા કારણ કે અહીંયા શાંત વાતાવરણ જોવા મળે અને કોઈ જાતનો બખારો નહીં વરસાદ જો તો તમે જોઈ શકો છો ચાલુ જ છે હાથ લઈ લો દેખાશે પંખનો ખિલખિલાટ ને વાતાવરણ જોવા જોઈએ કદાચ આપે બધું લાગતો નથી કે વરસાદ હવે બંધ થાય ના થાય તો સારું વાંચું ઠંડુ વાતાવરણ છે બહુ ગરમી પડી બહુ વળી પાછી એટલી ગરમી થઈ ગઈ હતી આજે થોડોક આપણે શનિવારે ઉપવાસ થયો પહેલી વખત ઉપવાસ કર્યો ને ઉપવાસમાં તો મુકતા બન્યા હતા મસ્ત મજાના વરસાદનું પાછું સીઝન ઠંડો માહોલ ને આપણે કહે ને ઓલું શું કે બટાકાવાળો મોરૈયાવાળો બટાકા કંઈક એવું બધું મતલબ આપણે જ રાખવાનું કે બટાકાવાળા મોરૈયો બનાવ્યો એ જ થાય બધું અત્યારે આપણે જો આવતા તમે મસ્ત મજાનું વાતાવરણ ઠંડો માહોલ છે ગરમીથી છુટકારો માંડ મળ્યો ફરી પાછી એની ગરમી પડવા માંડી હતી તમારે ગરમી હતી ને કરાવી કમેન્ટ કરજો અને તમારે હતી એની પાસે ગરમી થઈ ગઈ જો સરોવર મસ્ત મજાનું ભરી ગયું સાંજનો સમય થઈ ગયો આપણે આવી ગયા કારણ કે શનિવાર હતો એટલે દાદા દર્શન કરવા માટે આવ્યા હતા દાદાનું મંદિર આ બાજુ છે અને આ જગ્યાએ તમે ઓળખતા હશો કે રામેશ્વર મહાદેવનું મંદિર પણ આપણે અહીંયા જ આવેલું એટલે અહીંયા પણ દર્શન કરતા જાય આખું એટલે દર્શન કરવા માટે પછી આપણે આવતા રહ્યા અને સાંજનો સમય છે એટલે આપણે આજે શનિવારનો પહેલો ઉપવાસ કર્યો તો આખા આ બીજા પછીનો એમ કેવું હોય ને કહેવાય તો અને આપણે જાય તો દાદા દર્શન કરતા આવ્યા તો અહીંયા આપણે દર્શન કરી લીધા અને આપણે ત્યાં જો રામેશ્વર મહાદેવના મંદિરે પણ દર્શન કરવા માટે આવતા રહ્યા તો આ આશ્રમ છે અને જો વાતાવરણ તો હજુ પછી વરસાદ નથી આવ્યો કંઈ એટલો બધો વરસાદ પછી આવ્યો નહોતો અને અત્યારે ચોખ્ખું વાતાવરણ નથી એટલું બધું પણ આમ તો ખાલી કહેવાય કે વરસાદ નથી અને બીજું એ કે જો અહીં મસ્ત મજાનું વાતાવરણ છે કારણ કે જુઓ ને લાગે તો કે મસ્ત મજાનું વાતાવરણ વરસાદ થાય એટલે જો લીમડા એકદમ લાગે અને પીંપળો વડલો વાંચો તો મિત્રો આપણે બ્લોગ અહીંયા પૂરો કરશે તમને બ્લોગ કેવું લાગે કમેન્ટ કરજો કારણ કે વરસાદ તો ફાઇનલી આવી ગયો ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે પછી આપણે અહીં આવતા હતા રામેશ્વર મહાદેવ દર્શન કરવા માટે ને દાદા મંદિર પણ આ જ છે તો જય બજરંગબલી કમેન્ટ કરતા જાજો આ સાથે જય માતાજી